અમરેલીનું સાવરકુંડલા જ્યાં જેસર રોડ પર ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। મધુવન અને નંદીગ્રામ સોસાયટીના રસ્તા પર ગટરના પાણી ભરાયેલા રહે છે, જેને લઈ સ્થાનિકો ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા અને આ સમસ્યામાંથી સ્થાનિકોને છેલ્લા 5 વર્ષોથી સામનો કરી રહ્યા છે અને 6 મહિનાથી પણ તેમને 5 થી 6 મહિનાથી પણ છુટકારો નથી મળી રહ્યો। એટલું જ નહીં, દુર્ગંધના કારણે પોતાના મકાનના દરવાજા બંધ રાખવાની પણ સ્થાનિકોને ફરજ પડી। સાથોસાથ ગટરના પાણી પીવાના પાણીમાં ભળી શકે તેવી પણ સ્થાનિકોએ શક્યતા વ્યક્ત કરી છે। સાથે આરોપ એ પણ લગાવ્યો છે કે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી છે, છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। આ મુદ્દે કોંગ્રેસના પૂર્વ સદસ્યએ આરોપ લગાવ્યો કે આ કામગીરીના નામે 30 લાખ રૂપિયાના બિલ મૂકી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો। તો પાલિકાના પ્રમુખ મેહુલ ત્રિવેદીએ કોંગ્રેસના આરોપોને ફગાવ્યા, જ્યારે ગટરની લાઈન નાખવા માટે 56 કરોડનું ટેન્ડર મંજૂર થયાનો દાવો કર્યો। સાવરકુંડલાની નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા છે, તેમાં લોકો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। સાવરકુંડલાના જેસર રોડ હૃદય સમાન વિસ્તારની અંદર આપ જોઈ શકો છો જે પ્રમાણે આ રસ્તા ઉપર પાણી વહી રહી છે તે વરસાદી પાણી નથી, આ ગટરના પાણી નદી માફક વહી રહ્યા છે। લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે, ત્યારે આ વિસ્તારના સ્થાનિક મહિલાઓ આપણી સાથે છે। બેન, આ કેટલા સમયથી આ પ્રશ્ન છે? ઘણા સમય વર્ષ દિશામાં છે, ઘરે ગટરનું પાણી આવે છે, પાણી કેમ પીવું? અમારે નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે આ વહેલા તકે કરો, મત દેવા લેવા આવો ત્યારે અમે જાહેર બહાર ગામ ગયા હોય તો તમને મત દેવા આવી છીએ, ગમે ત્યાંથી મુશ્કેલી કરીને પહોંચી છે, તમે કેમ આમાં જોતા નથી? બાળકો આમાં સ્કૂલે આવે ભણવા, બધા બચારા છોકરા ડૂબીને દફતર ને મમ્મીઓ લઈને મૂકવા આવે છે, આમાં કેમ હાલવું? તમે જોવા આવો ને તો તમને ખબર પડે। મત દેવા લોકો પોતાનો મતનો અધિકાર કરે છે, તેમ છતાં આ જે સુવિધા છે તે મળતી નથી। બેન, આપ શું કહેશો? અહીંયા છે ને ભાઈ, સતત અમારે નંદીગ્રામના પાણી ચાલુ રહે છે, આખી ગુરુકુલના બાળકો સતત હાલે છે, કોઈ કાંઈ ધ્યાન ન દીધું। કેટલી વાર રજૂઆત કરી છે તોય કાંઈ એના પગલાં લેવાતા જ નથી। મત લેવા હોય ત્યારે મીઠું મીઠું બોલે, પછી કાંઈ કોઈ આવતું જ નથી। બેન, આપ શું કહેશો? કેવી મુશ્કેલી ભોગવવી પડે? જય ભોળાનાથ, મુશ્કેલી અમારે બહુ જ પડે છે। અમારે આટલા જ વિસ્તારમાં અમે તમે જોશો ને તો 6 થી 7 નાના બાળકો છે, એ લોકોને બહાર કઢાતા નથી, સતત પાણી વહેતું જ રહે છે ગટરનું। આની કરતાં તો વરસાદનું સારું, 2-4 કલાક આવીને વહી તો જાય। ગટરનું તો અમારે સતત 6 મહિનાથી શરૂ છે, એક બંધ કરે તો બીજી શરૂ થાય, એટલે આનો નિકાલ કરો ને તો વધારે સારું છે। અમારે રહેવાતું નથી, મચ્છર તો જાતા નથી, ઘરમાંથી અગરબત્તી કરો, ધૂપ દીવા કરો તોય મચ્છર નથી જાતા, એટલે પગે લાગીએ છીએ કે મહેરબાની કરીને આ ગટરનું પાણી નંદીગ્રામ સોસાયટીમાંથી બંધ કરો। લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। બેન, કેવી મુશ્કેલી, બાળકોને કેવી, ચાલવામાં કેવી મુશ્કેલી છે? બાળકોને, મારા છોકરા 2 સ્કૂલમાં નજીક જ ભણે છે, આમ ઠેકીને ચાલે છે ને અડધા તો પાણીમાં ડૂબી જાય છે મારા છોકરા, અને એ પણ અત્યારે બે મહિના છે સખત બીમાર રહે છે, ઝાડા ઉલટી છે અત્યારે, અમારા ઘરના બધા બીમાર રહે છે। અત્યારે આનો નિકાલ થાય તો સારું। ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે રોગચાળો પણ વકરે તેવી સ્થિતિ છે, ત્યારે આરોગ્ય વિભાગે પણ આ મુદ્દે જાગવાની જરૂર છે અને અહીંથી આ વિસ્તારની અંદર જે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે તેને પાલિકા દ્વારા પણ હવે દૂર કરવાની જરૂર છે, કેમ કે લોકો ટેક્સ આપે છે, ત્યારે આ પ્રકારનો ટેક્સ લોકોને ક્યાંક પીડાદાયક થઈ રહ્યો છે। ત્યારે પાલિકા દ્વારા આ પ્રજાનો જે ટેક્સ આપવામાં આવે છે, ત્યારે આ ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, તેને લઈ અને પાલિકા દ્વારા આ નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે। હરેશ ખુમાણ, એબીપી અસ્મિતા, અમરેલી। છેલ્લા 4 વર્ષથી આ વિકરાળ અને ભયાનક પ્રશ્ન છે। આ વિસ્તારના અંદાજિત 15,000 લોકોને આ પ્રશ્નથી છેલ્લા 4 વર્ષથી નડતરરૂપ છે। અવારનવાર આ સોસાયટીના રહીશોએ ફરિયાદ કરી, છતાં નગરપાલિકાની અણઆવડતના કારણે વારંવાર ફક્ત ને ફક્ત આર્થિક હેતુ સિદ્ધ કરવા અને બિલ લેવા, આની પહેલા 2 વાર, એક વખત 9 લાખ અને એક વખત 4.5 લાખ રૂપિયાનું બિલ લઈ દીધું, પરંતુ નગરપાલિકાના અણઆવડતના કારણે આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી। અને આ ગટર છે એ 35 વર્ષથી 40 વર્ષ જૂની છે, એટલે જ્યારે રેસિડેન્ટ હોય અને અત્યારનું જે આટલા સમય પછીના જે રેસિડેન્ટ હોય એ ઓટોમેટિક માણસોની વધારે હોય, મકાનો વધ્યા હોય, એટલે ગટરના પ્રશ્ન થાય જ। ધારાસભ્યશ્રીએ આને માટે 56 કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા છે અને અત્યારે એ ટેન્ડર પ્રક્રિયામાં છે, એટલે નજીકના દિવસોમાં જ જેસર રોડ નહીં પણ સાવરકુંડલાના ગટરના જે કોઈ પ્રશ્ન હશે એ પ્રશ્ન સોલ્વ થશે જ।